જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। આ સાથે જામનગરમાં ગુનાખોરીને અટકાવવા નાઇટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। તો આ સાથે ડિવિઝન સર્વેલન્સ પોલીસે નાઇટ ડ્રાઈવ ચલાવી હતી। નાઇટ ડ્રાઈવ શરૂ કરી છે। જાહેરમાં બેસનારાઓ પોલીસને જોઈને ભાગ્યા હતા। આ સાથે જ 9 વાહન ચાલકોને दंड કરવામાં આવ્યો છે। દંડ ફટકારવામાં આવ્યો છે। દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે। ડિવિઝન સર્વેલન્સ પોલીસે નાઇટ ડ્રાઈવ ચલાવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરમાં ગુનાખોરીને અટકાવવા નાઇટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। तो વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર સંઘાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, જામનગરમાં પોલીસ દ્વારા નાઇટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। ગુનાખોરીને અટકાવવા માટે આ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। શું માહિતી? જી સ્મિતા, ચોક્કસ જણાવી દઉં કે જામનગર શહેરની અંદર દિવસે ને દિવસે જે ગુનાખોરીનો આતંક વધી જાય છે। અત્યારે જે નાઇટ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જો ગઈકાલની વાત કરવામાં આવે તો જે રાત્રિના સમય દરમિયાન જે સિટી એ ડિવિઝન જે સિવિલ પોલીસ દ્વારા જે નાઇટ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી અને જે આવારા તત્વો છે, બ્લેક ફિલ્મ છે, રોમિયોગીરી કરતા હોય તેવા લોકોને અટકાયત પણ કરવામાં આવી છે અને 9 જેટલા લોકોને દંડાયત પણ કરવામાં આવ્યા છે। અને આવારા તત્વો દ્વારા જે લુખ્ખા તત્વો દ્વારા આતંક ફેલાવવામાં આવતું છે તેવા લોકોને પણ અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। આ સાથે જામનગરમાં સ્પેશિયલ નાઇટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। ગુનાખોરીને અટકાવવા માટે પોલીસે નાઇટ ડ્રાઈવ શરૂ કરી છે। ડિવિઝન સર્વેલન્સ પોલીસે નાઇટ ડ્રાઈવ ચલાવી હતી।